ઓમ નમઃ શિવાય. મારો ભક્ત અને એની ધર્મપત્ની મારા નામનો આરાધ જગાવે છે. તમારા નામનું સ્મરણ તો ત્રિલોકમાં અનેક ભક્તો કરે છે, પણ આમ સૌની ચિંતા કરશો તો ગોરા જેવો ભક્ત તો કરોડોમાં કોઈક જ હોય દેવી. પ્રભુ, પણ થોડો પ્રસાદ તો આરોગીને જાઓ. મારો ભક્ત ભૂખ્યો હોય અને હું કેમ કરીને જમું?
ઘડવૈયા હવે ઠાકોરજી નથી થવું.
વેલી ચાલો થયો રે વેલી હો ભીલાડીના બાળને કાદે શામળા તું સાબદો થાદે ભીલાડીના બાળને કાદે શામળિયા તું સાબદો થાદે તમારે ભક્તિ લાદે એ તો મારી ભક્તિ દાદે સતના બે નિશાન મારી તમે વાર મારા શ્યામ માટીના મન
माटी नमन का कोना रे कुंजर पंखी बोले विठल विठल राधे श्याम विठल 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 राधे श्याम राधे श्याम विठल 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 राधे श्याम राधे श्याम विठल 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 राधे श्याम राधे श्याम विठल 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 राधे श्याम राधे श्याम विठल 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 राधे श्याम विठल 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 राधे श्याम विठल 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 विठल
બેન સવાર થયું. આ ગોદડું નીચે કેમ પાથર્યું છે? તે તારા ભગતને જ પૂછી જોજે ને, અને તોયને સમજાય. તું પૂછ મારા આંસુડે ભીજાઈને પાને તને. જમના, તારે સુખ સાટું દઈને તે મને તારા ધણી હારે પરણાવી છે ને, તો આંખ ઉઘાડીને જોઈ લે આંસુ. અરે મેં તો મારું મન સંસારમાંથી વાળી લીધું, પણ તારા જેવી કોડ ભરીનો કયો અપરાધ? બેન, કયા ભાવનું ત્યાં વેર વાળ્યું. સગી બેન ઉઠીને તે મને લાકડી મીંઢળ બાંધ્યું. અરે આ ઊંડા કુવામાં ઉતારીને તે તો મારો ભાવ બગાડ્યો. ક્યાં ગયા એ ભગત? રાધે શ્યામ, રાધે શ્યામ. તમારો ભગવાનને તમારા જેવો નમેરો અને દયા વગરનો લાગે છે. મને તો તમે જીવથી મારી નાખી, પણ જેના પણ માથે તે હજી પીઠી નથી ઉતરી, એના કાળજે પરણાની પહેલી રાતે જ વિજોગના ધગધગતા અંગારા ચાપ્યા. ધાર્યું તો ધરણીધરનું થાય ગંગા. ધરણીધરને નહીં, ધણી હું તમને પૂછું છું. મારા આશાના ઉગતા છોડને આમ કુવાડે કાપ્યો. તારે હૃદય સંસારના મિથ્યા મોહ માયા છે, ત્યારે મારે હૃદય હરિનું હેત છે. મમતાના અમૃત જ માનવીને જીવાડી રહે છે. ભક્તિની ખેલજામાં મારા ખોળાના ખૂંદનારને ખૂંદી નાખ્યો, તોય મેં મન વાળ્યું. છતાં ધનીએ મને વૈરાગન બનાવી, તોય મેં વેઠી લીધું. એટલું આધુર હતું કે જેના માથેથી આજે લગ્નનો મોડ ઉતર્યો છે, જેને પિયરે આંગણેથી આ ઘરમાં પગ જ મૂક્યો છે, એવી મારડીને પાખું કાપી રાને સળખી રેતીમાં ધકેલી દીધી. તમે તમારું કહેશો કે મારું પણ કઈ સાંભળશો? સાંભળી લીધું ભગત, ઘણું સાંભળ્યું. બેન, મને બોલી લેવા દે જમનો. નહીં બોલો તો મારું હૈયું ફાટી પડશે. ગંગા, તારી બધી વાત મારા આંખમાં થાપર, પણ ભલી થઈને મને એક વેણ બોલવા દઈશ. ધોળે દિયે જેના ખજાનામાં ખાતર પડે એ ફરિયાદ કરવા ક્યાં જાય? આપણે ત્રણેય જણા ધોળે દિયે લૂંટાણા છીએ. એના સાક્ષી છે એક શ્રીહરિ અને બીજી જમના. બોલ જમના, વિદાય વખતે તારી માએ દોહાઈ દીધી છે એની વાત કર તારી બહેનને. બોલ જમના, માં શું બોલે તો? માએ કહ્યું હતું, જે ભાવથી તમે મોટી દીકરી જોડે વર્તો છો એ જ ભાવથી તમે જમના જોડે વર્તજો, નહીં તો તમને તમારા દ્વારકાધીશની દુહાઈ છે. શું કર્યું માં? બોલ ગંગા, બોલ. આમાં મારો શું અપરાધ છે? હું શું કરું? એ દુહાઈ તો માની મમતા હતી, એનો આવડો અર્થ ન કરાય ભગત. આપણા સ્વાર્થ ખાતર દુહાઈના અનેક અર્થ ન કઢાય ગંગા. દુહાઈના માથે પગ મૂકું તો ભગવાન દુભાય અને ભક્તિ લાજે. તમને તમારી ભક્તિનું સ્વાર્થ વાલો છે. મેં તમને સોગંદ દીધા હતા કે મને ન અડશો, એનું પરિણામ તો હું ભોગવી રહી છું. એમાં જમનાનું શું વાંક? એણે તો નથી કીધું ને કે મને હાથ ન લગાડશો. વાત વીતી ગઈ છે ગંગા. નેવાના નીર હવે મોભે ન ચડે. હું એ જ કહું છું કે વાત વીતી ગઈ. હવે આ ઘરમાં એક ઘડીએ નહીં રહેવાય. ભલા થઈને અમને અમારી પેર મૂકી જાઓ. હાલ જે માંડવે તું પરણી એ માંડવાના તોરણે હજી લીલા હશે. બેન, આ ઘરની મમતા મૂકી દે બેન. આખો જન્મારો વાળ જોઈશ તો એ સુખનો સૂરજ નહીં ઉગે. આટલું જાણ્યા પછી આ ઘરવાળું પગ મૂકું તો તું પિયરના છાડવા લાજે. જમના, બેન, સંસારના સુખ દુઃખ સરકે ભાગે વેચીને પ્રભુનું નામ લેશું. જમના, જમના મારી બેન. આ તમે શું કર્યું? મારા હાથનો સ્પર્શ કર્યો. ઈશ્વરની આણ લોપી, દ્વારકાધીશની દોહાઈ લોપી. આના કરતા તો મને માટીમાં દટાઈને મરી જવાની તો સારું થાત. એવી કઈ અભાગણી સ્ત્રી હોય જે પોતાના સુહાગ ચાંદલાને આમ કદોતે મરતા જોઈ રહી હે? આવા ટાણે તો દુશ્મને બાદ ભરી આમાંથી બહાર કાઢે. ત્યારે તમે તો અમારું અડધું અંગ, તમારા માંથી અમારો આટલો અધિકાર નહીં. વાહ મારા નાથ, હજી એ ગોરાની કસોટી કરી રહ્યો છે. એટલા માટે જ આ લીલા આદરી, એટલા માટે જ આ લીલા આદરી. તારા નામના અપાયેલા સોગંદી એ દુહાઈની આણને ઓળંગીને આ હાથે સ્ત્રીનો સ્પર્શ થયો છે. આ અબડાયેલા હાથે પ્રભુ તારી સેવા મારાથી નહીં થાય, મારાથી નહીં થાય પ્રભુ. આ હાથે તારી સેવા નહીં થાય, નહીં થાય મારા હાથ નહીં થાય પ્રભુ, નહીં થાય. આ હાથે સેવા નહીં થાય, નહીં થાય.
સુમતિ નહીં, સુમતિ સુજાડી મારા વાલાએ. તમારો ભગવાન તો 1000 હાથ વાળો છે, એને શું હાથની ખોટ પડી કે તમારા હાથનું બલિદાન ચડાવ્યું? અરે મારા નાથની દુહાઈ માથે મારા પ્રાણ ઓળઘોર કરો તો પણ ઓછા છે ગંગા, તો પણ ઓછા છે. વિઠ્ઠલ વિઠ્ઠલ, હરે વિઠ્ઠલ, રાધેશ્યામ. કડવીબેન, આ ગોરા ભગતના 2 હાથ કાંડામાંથી કપાઈ ગયા. કાંડા જ કપાડા, બે હાથથી કપાડા તો હારું. અરે બેન, તું જોતો ખરી, આ જૂનીએ તો હાથ જ કાપ્યા છે, પણ નવી તો પગ કાપે એવી છે. હવે જોઉં છું એનો બાપ આવીને કેટલા દી રોટલા ખવડાવે છે. આ 3 જણા હાથમાં રામ પાત્ર લઈને ભીખ ન માગે ને તો મારું નામ કાળું નહીં. ક્યાં એલા? ખબરદાર જો ઓલા ઠૂઠિયાની ખબર કાઢવા ગયા છો તો. કડવી, એ મારો માજીનો ભાઈ થાય છે. ઓહો, માં જણા ભાઈ થાય છે. બહુ હેત ઉભરાઈ ગયું કાઈ ભાઈ માથે. હું કહું છું કે નથી જવાનું, અને જો ગયા છો ને તો ઘરમાં ટાટીઓ નહીં મેલવા દો, સમજી લેજો. જો અત્યાર સુધી મેં બધું મૂંગે મોઢે સહન કર્યું છે, પણ હવે તો હદ થાય છે. તો હું કરી લેશો? શું કરી લઈશ? જમાઈ, તમે મારો કોલ નથી પાડો. સુવાવડ આવતા મારી દીકરી મરી ગઈ હોત તો શું હું તમારું માથું ઉતારી લે? જુઓ ઠાકોરજી, તુવાવડ આવતા દીકરી મરી જાય ને તો એમાં જમાઈનો વાંક ન ગણાય, સમજ્યા? એટલે તમે બંને મળીને મારો કોલ તોડ્યો છે. તે તમારો બોલ જ એવો હતો કે મારા એકલાથી તૂટે નહીં, એટલે અમે 2 જણા હામા બેહીને તાણીને તોડી નાખ્યો. ના ના માણી, તારો જમાઈ ખોટું બોલે છે. હું તારી માળાના સમ ખાઈને કહું છું કે મને સોવડ નથી આવી, પછી આ છોકરો આવ્યો ક્યાંથી? લે દે જવાબ. રાણકીની નાનકી રાણકી. માણી, એ તો અમે ખાણમાં માટી ખોદવા ગયા હતા ને ત્યાંથી અમને આ છોકરું જડ્યું. એમ? આ થોડા અમથા નથી આવ્યા, હું તારા જેવડી હતી. છોકરા ખાણમાંથી ચડતા હશે કા? ભાઈ છોકરાનું તો એવું ને કે ભગવાનની દયા હોય તો ગમે ત્યાંથી જડે, અને ખાણનું એવું કે એને હરખી રીતે ખોદીએ ને તો એમાંથી હીરા મોતી માણેક સોનું ચાંદી રૂપું બધું નીકળે. અને મેં તમને પગમાં પડીને કહ્યું કે ભાઈ આ છોકરું અમારું નથી, આ રતન તમારી દીકરીના પેટે નથી પાક્યું, અમારું પારખું લેવું હોય તો પારખું લ્યો, તોય તમે માનતા નથી. લાય હવે મારો દીકરો મારી પાસે, અને રાખો તમારી દીકરી તમારી પાસે. હું આ દીકરા હાટું નવી માં લઈ આવીશ. અરે જાઓ છો ક્યાં? મેં મારી છોકરી તમને પરણાવી છે, એટલે પારખું આપવા જાઓ. આ તો બોલાવો તમારા હળેલ કુળના કુળદેવીના હળેલ ભુવાને. તો આપણો સોનો પાકો, એકદમ પાકો. મારે તો માલ હાથે કામ, મારે તો આવા તતિંગ રોજ કરવાના હોય છે. આ તમે ના કીધું હોત ને તોય હું તો તતિંગ જ કરવાનો હતો. કામ આવા ઉકળતા તેલમાં માતાજી જાતે આવીને હાથ બોલે ને તોય કોળ ઉતરી જાય. આ કોઈનું હગું થયું છે? દીકરી અને જમાઈએ આ પેલો કોળ પાડ્યો હોય તો ઉકળતા તેલના કડામાં હાથ નાખતા તેલ તાળું થઈ જજો. તમે અવળા ફરીને બેસો, નહીં તો આંખો ફૂટી જશે. ડોશીની દીકરી, તમે આ બાજુ જોઈને બેસો, નહીં તો તમારી આંખો આંધળી થઈ જશે. બંને એકબીજા સામે જોવાનું નહીં, આ બાજુ જોવાનું નહીં. થઈ ગયા તમારા પારખા, થઈ ગયા. થઈ ગયા પારખા. હવે એ ધરતી માતા
અને મારે બે મારે તારામાં હમાઈ જવું છે. મારી સદી સાસુએ મારી માથે હાર ચડાવ્યા, મારા શિયર માથે શંકા કરી. હવે મારાથી નહીં જીવા, નહીં જીવા. બસ રાણી બસ, આજ આપણો સંસાર અધૂરા ઓરતાએ પૂરો થઈ જશે. હવે મને સતાપણાનું સત ચડ્યું છે. તો હાલ કેશવા હાલ, હું તારા ભેગી સતી થઈ. એમ તો હાલ, આજ લગીની સતીઓ અંગૂઠેથી અગ્નિ પ્રગટાવીને પડી મરતી, હું સતો છું એટલે ગોઠડેથી અગ્નિ પ્રગટાવીને પડી મરી. નહીં અંબે. માફ કરજો જમારાજ, માફ કરજો. મેં તમારી જુવાનીમાંથી મારા કોલના કાકડા બાવળિયા વાવ્યા. હવે ગમે તે બોલો, પણ મને સંસાર કરવો ઝેર લાગે છે. હવે મારે નથી જીવવું, મને રોકોમાં. જય અંબે, જય અંબે. તમને તમારી હત્યાનું પાપ લાગશે તો બી જાઓ. ભલે લાગે, તમે ઈ જ લાગના છો. તો બી જાઓ, તો બી જાઓ. તો ભી જાઓ, રોકાઈ જાઓ. તો પૂછો તમારી દીકરીને. ના, તમારા જમાઈને જ પૂછો ને. દીકરી જમાઈ, હું માતાજીનો ભૂવો તમને આજ્ઞા કરું છું કે તમે રોકાઈ જાઓ. રોકાઈ જાઉં તો સાસુજી તમે કોઈ દિવસ હવે આવો કોલ નહીં માગો ને. ના. રાણી રોકાઈ જશું હા. તો પછી ફેરવી નાખો લગ્નના બાકીના 2 ફેરા. એટલે ગાઈ નાખી લગ્નનું ગીતનું કે મોર જાજે ઊંઘમણે દેશ, મોર જાજે હાથમણે દેશ. પરિવાર હાથ તો તમને સોંપ્યા, બીજો પૂજા પશુ ધરું. પાપના પસ્તાવા રૂપે હા આંસુડા રહ્યા છે પ્રભુ, એનો સ્વીકાર કરજો, એનો સ્વીકાર કરજો વાલા. ભગત, આમ લાંગણ કરશો તો દેહ કેટલા દિવસ ટકશે? હઠ છોડી દો. લ્યો, મારા હાથે જમાડો. ના ગંગા ના, હજી હૈયા પરથી એક પાપ તો બોજ તો હવો થયો નથી, એમાં વધારે ઉમેરો કરવાનો રહેવા દે, રહેવા દે ગંગા. તમારી સ્ત્રી તરીકે મારા અંતરમાં ક્યાંય વાસના કે વિકારનો છાંટોય નથી. ગંગા, હા, આ જગતનો નાથ જોઈ રહ્યો છે, એ જુએ એમ જમાડવા આવી છું. મારા હાથે જમી લ્યો ભગત, દલમાં ક્યાંય પાપનો ડાઘ નહીં લાગે. ડાઘ લાગ્યો છે એ ધોવા માટે તો દ્વારકાધીશને વિનવું છું. ગંગા, તમારો ધર્મ છે સમજણને શિખામણ આપવી, અને મારો ધર્મ છે દ્વારકાધીશની દુહાઈ માથે પ્રાણ ઓળઘોળ કરવા. તમને તમારો ધર્મ વાલો છે એમ અમને અમારું ધર્મ વાલો છે. ધણી ભૂખ્યો હોય અને ધાન ખાય એવી પાપણી ને અભાગણી તો કરોડોમાં કોક જ હોય. હું ભાગ્યવાન છું કે મને સંસારમાં તમારા જેવાનો સથવારો મળે છે. તમે તો મારા ધર્મના ગાડાના બે પૈડા છો. ભક્તિનો માર્ગ અજવાળથી ઝળહળતી જ્યોતું છો. એમ જ હોય તો અમારી એક વાત માનશો? તમારા હાથે જમાડવા સિવાય બીજી કોઈ પણ વાત કરો માનવા તૈયાર છું. અમારા હાથે ન જમો તો કાંઈ નહીં, પણ કોઈ આડોશી પાડોશીના હાથે જમવામાં શું વાંધો છે? એમાં ક્યાં તમારે નેક અને ટેકનું મેરુદંડ તૂટી પડશે? નેક અને ટેકનો જગત પર ઢંઢેરો ન પીટાય જમના. આ તો આપણું ત્રણેયનું સહિયારું તપ છે. આ વાત તો ભેદ હું, તું અને ગંગા સિવાય કોઈ જાણી જાય તો તમારા હરિની હાંસી થાય, હાંસી. ભક્તિની હાંસી નહીં થાય ભગત. પ્રભુનું નામ લઈને બે હાથ વચ્ચે તાસરી ઉપાડીને આટલું દૂધ તો પીઓ. આજ સુધી અમે તમારું માન્યું છે, આજ અમારો આટલો વેર નહીં રાખો. ભલે તમારો આત્મ રાજી રહેતો હોય તો લો, પાડું છું તાસરી. ઉપાડો, ઉપાડો. બેન, ભગત નહીં પીરશો ને? ના ભાઈ, આપ જમો. અમારે તો મહેમાનને જમાડી પછી જમવાનો નિયમ છે. ભગત, નિયમ તો મારે છે. ઘર ધણીને જમાડ્યા પછી જ જમવું. હે? તમે તો મને ધર્મ સંકટમાં મૂક્યો ભાઈ. ભાઈ, તમે જ અમારા ભગવાન. જો આટલી રાત એમને પીવડાવો તો. લ્યો ભગત, હું તમારે ત્યાં મહેમાન થયો છું. મારું માન તો તમારે રાખવું જ પડશે. ભલે ભાઈ, મારું તમારું નિયમ તો હવે દ્વારકા વાળો જાળવશે. માધવભાઈ, અમારા બેને વડોમાં આ આંગળું જરા અજાણું લાગે ને એટલે ઠેસ લાગી જાય. તમે જ ગંગાબેન એને ચડાવી રાખી છે. હા હા, હાલો.
નળિયો આ તો ઓલા ગોરાના માથાનો નીકળ્યો માથાનો. આને તો હોનાના હાથ છે હોનાના. જાજા જીજુ આ ગામમાં રહે ને તો ઓલા ભગતડાના ખોરડે હોનાના નળિયા થઈ જાય હોનાના. રાતે આંગણામાં સૂતો હોય તો પાડીએ ખાતર. આ માજીયાની કમાણી આપણા ઘરમાં હમાણી. કા રૂકમણી દેવી આ અમારા ભગતની મહેમાનગતિ કેવી? હવે જોયા જેવી વૈકુંઠમાં આલુ છે કે પછી આ કુંભારવાડામાં કાયમ રહેવું છે? વૈકુંઠ કરતા આ કુંભારવાળો તો મને બહુ વાલો લાગે છે. વાલો લાગતો હોય ને તો તમે રહ્યો તમારા ભગત પાસે. હું કંટાળી ગઈ છું. મીઠું. અરે આ મહેમાનગતિ તો માણવા જેવી તો. વાહ, ખીરમાં આટલો સ્વાદ કોઠે ટાઢક વળી ગઈ. હા, વાહ, હવેથી તમે જ રસોડું કરજો હો નથની બેન. દેવીજી નારાયણ નારાયણ પધારો મુનિવર. નારાયણ નારાયણ. પ્રભુ હવે આમ ક્યાં સુધી મજૂરી કરશું? હવે તો આપનો ભક્ત નામદેવ આપની શોધમાં અહીં આવી રહ્યો છે. મુનિવર આ બધા જ કામ આપના જ લાગે છે. નારાયણ નારાયણ. ચાલો દેવી આપણે વૈકુંઠ તરફ પ્રયાણ કરીએ. તમારા કારણે મને વૈકુંઠ કરતા આ વનવગડો વધારે ગમી ગયો છે. જાઉં હોય તો તમે એકલા જાઓ. નારાજ ન થાવ દેવી. મુનિવરે નામદેવને આ આપણું ઠેકાણું ચીંધી દીધું છે. ભગત, એ ભગત, ભગત, આ સોનાની ચાકડી, આ સોનાની માટી, આ બધું શું છે? માધવ ક્યાં? માધવ ક્યાં? મારો પ્રભુ ક્યાં? હે? આ તો મારા સાંભળ્યાની ચાકડીઓ. કોઈ મારા દ્વારકાધીશની કે મારા નાથની? હા, પ્રભુ પોતે જ તમારે ત્યાં ચાકર થઈને રહ્યા હતા તેનું આ પ્રમાણ. હું અભાગ્યો છતી આંખે આંધળો દીનાનાથને ન ઓળખી શક્યો. જેણે મને પોતાના હાથે જમાડ્યો એ જગદીશ્વરને હું ન ઓળખી શક્યો. જેણે આમે માટી ખૂંદી ચાકડો ચલાવ્યો. સાંભળ્યા, મને આમ છેતરીને ન જવાય મારા નાથ, મને આમ છેતરીને ન જવાય કનૈયા. ભવસાગરમાં મારી નાવ તરતી મેલીને સર ચીર્યા. શું કામ છોડી ચાલ્યા મારા નાથ? શું કામ છોડી ચાલ્યા? તમારા દર્શન વગર નહીં જીવાય મારા નાથ, તમારા દર્શન વગર નહીં જીવાય. હું આવું થોડી વાર જાઉં છું. ભાગી ભાગીને કેટલે જાઓ છો જગદીશ્વર, કેટલે જાઓ છો? ક્યાં ગયો મારો દ્વારકા વાહો?
બોલો દ્વારકાધીશની બોલો ભક્ત ગોરા કુંભારની બોલો ભક્ત ગોરા કુંભારની ભાઈ ભાઈ ગોરા મોટા ભાભી ભાભી આ શું થયું તમને ભાઈ ગોરા એના પાપ એને ફૂટી નીકળ્યા ભાઈ પાપ ને પુણ્યમાં પલટાવશે મારો ગિરધર ગોપા રણછોડ રાય દ્વારકાધીશ ભાભી એક વાર પ્રેમથી બોલો રાધે કૃષ્ણ બોલો ભાભી રાધે કૃષ્ણ બોલો રાધે કૃષ્ણ હા બોલો ભાભી રાધે બોલો મારી માં બોલો રાધે ભાભી વાહ મારા નાથ વાહ દયાળુ